ઘણા સમયથી આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ખૂબ જ ઓછું, એટલે 1 by 1 એવું જ ગણતરી હતી કે આટલું બધું પાણી આપણે છોડી છે, તો પાણીનું લીકેજ ક્યાં છે? ક્યાંક તો આપણું પાણી વહી રહ્યું છે, ચોખ્ખું પાણી, જેથી લોકો સુધી નથી પહોંચતું. ટાંકીમાંથી નીકળેલું પાણી લોકો સુધી ન પહોંચ્યું, ઇટ મીન્સ કે ક્યાંક લીકેજ છે. અને એક આજ મોટો ફોલ્ટ થોડા દિવસ પહેલાં જ આપણે યસ બેંક આગળ કર્યો છે અને રિપેરિંગ કામ ચાલુ છે. આજ રાત સુધીમાં, એ સાંજ સુધીમાં પૂરું થઈ જશે, કાલથી આવશે. આવા નાના મોટા લીકેજ કોઈને પણ ધ્યાનમાં આવે તો સૌથી પહેલું એક જ પ્રાયોરિટી હોય કે લીકેજ જો ચોખ્ખા પાણીનું બંધ કરશું તો લોકો સુધી એ પાણીને આપણે કોર્પોરેશન પહોંચાડી શકશું. આજે ફીડર લાઇન 900ની ફીડર લાઇનથી જે લાલબાગ ટાંકી સુધીનો જેટલો વિસ્તાર આવે છે એ લોકોના આ પાણી લીકેજથી પ્રભાવિત થતા હતા લો પ્રેશરના લીધે. તો એની કામગીરી આજે ચાલુ કરેલી છે અને સાંજે 7 થી 8 વાગે, મારું એવું માનવું છે કે 7 થી 8 વાગે આ કામગીરી પૂર્ણ થશે. ને રાત્રે 8 વાગ્યા પછી આપણે જે ફ્રેન્ચ વેલ ચાલુ કરીશું, તો કાલે સવારે રેગ્યુલર ટાઈમ ટુ ટાઈમ પાણી આવશે, પણ થોડુંક કદાચ લો પ્રેશરથી આવી શકે, કેમ કે સંપની અંદર આપણું લેવલ કરવાનું હોય છે એટલા. આજે આપણું એક કામગીરી હોય, આની અંદર કોઈ રાજકારણ ના હોય. મારું તો એવું માનવું છે, એક હું અલગ ટાઈપનો માણસ છું કે કોઈ પણ પીવાના પાણીનો વેસ્ટ ના થવો જોઈએ. આજ આપણે લોકોને ઘર સુધી પાણી પૂરું પહોંચાડી શકતા ના હોય તો આપણે એ ગટરની અંદર કે ભૂખી કાંસની અંદર જો એ પીવાનું પાણી જતું હોય તો અમારા માટે શરમજનક વાત છે. અને ખરેખર એ ઇમરજન્સીમાં હું તો એ બાબતનો નફરત કરું કે પીવાનું પાણી કોઈ જગ્યાએ ગટરમાં કે વરસાદી ગટરમાં ના જોવું જોઈએ. જેમ બને એમ જલ્દી એનું આપણે રિપેરિંગ કરાવવું જોઈએ, કેમ કે જો આ લોકોનું પાણી એમના ઘર સુધી આપણે પહોંચાડવું જોઈએ ને આટલી ગરમીની અંદર, એ આપણો કર્તવ્ય છે.